हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता स्वच्छता के संग अभियान अंतर्गत नर्मदा जिल्लाમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। આજ રોજ રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી। તિરંગા યાત્રાનો પ્રારંભ બિરસા મુંડા ચોક ખાતેથી થયો હતો, જ્યાં જિલ્લા કલેક્ટર A.K. મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા અન્ય અગ્રણીઓએ નંદરાજાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા। દેશભક્તિના ગીત અને આદિવાસી કલાકારોના નૃત્ય સાથે તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગમાં પસાર થઈ હતી, જેમાં નાગરિકો પણ દેશપ્રેમના રંગે રંગાયા હતા। બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ યાત્રા ગાર્ડન ખાતે પહોંચી સંપન્ન થઈ, જ્યાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું। પ્રેરણાદાયી યાત્રામાં સ્થાનિક અગ્રણીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારી, કર્મચારી, નગરપાલિકા હોદ્દેદાર, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થી, સ્ટુડન્ટ, સ્કાઉટ, ગાઈડ, મેરા યુવા ભારત, નર્મદાના સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।